માથા આપીને લીધેલું હોય, ભાઈ દીકરા કપાઈ ગયા હોય લીધેલું હોય, અને ધર્માદાની વાત આપે ત્યારે સર્વસ્વ આપી દેતા હતા. ત્યારે ધર્મ ટેક્યો હતો. ત્યારે આપણી ધર્મની ધજાઓ છે એ આજ ફડાકા મારે છે. એમને નથી થતું. બહુ બલિદાનો દેવાના છે ત્યારે ધર્મ બચ્યો છે. ડુંગારા કે ડુંગાર એવું કઈ ગામ, અને ડુંગાર ગામના પાદરની માલિકો થોડો ડાયરો વડીલો કોઈ બેઠા છે, અને 10 વર્ષનો છોકરો બાળક, આ તો શ્રદ્ધાની વાત આવી એટલે 10 વર્ષનો બાળક ધીરો ધીરો રોતો રોતો હાલ્યો આવે 10-11 વર્ષનો, અને એને કીધું કે હું રોડવો છું, મારા મા બાપ મરી ગયા, મારું કોઈ નથી, મને કોઈ ખાચો. અને ઈ ડુંગાર ગામમાં બેઠેલા માણસો હતા, એમણે કીધું શંકર પટેલ નું ઘર આને બતાવો, એને દીકરો નથી, આ એનો દીકરો થઈ જાય ને એના ભેળો રહે. વાત પ્રસંગ ટૂંકમાં મને આ તો શ્રદ્ધાની વાત આવી એટલે. અને શંકર પટેલ ની ડેલી દેખાડી અને ત્યાં ગયો, એની ત્યાં જઈને ઉભો રહ્યો રોતો રોતો. એટલે એમને ઘેરેથી પટલાણી, અને શંકર પટેલ એમણે કીધું કે બેટા કેમ રોવે? તો કે મારા મા બાપ મરી ગયા, મારું દુનિયામાં કોઈ નથી, હું મુસલમાનનો દીકરો છું, અને મારે તમારે યારે હાથી રહેવું છે. એ વખતે હાથી રાખતા. એટલે કે કાંઈ વાંધો નહીં બેટા, તું આજથી અમારો દીકરો, તું અમારે ખૂબ માતાજીની કૃપા છે, ભગવાનની કૃપા છે, દયા છે, અને જેટલું થાય એટલું કામ કરજે, અને આજથી તું અમારો દીકરો. અમારે એક જ દીકરી છે પણ દીકરો નથી, અને 10-11 વર્ષનો મુસલમાનનો દીકરો છે, એ એના ભેગો રહે છે શંકર પટેલ ભેળો. અને ધીરે 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 થતા 20 વર્ષનો થઈ ગયો, અને દીકરી એક હતી, ઈ પણ જુવાન થઈ. એમના રૂડા લગ્ન થયા, દીકરી હારે ગઈ, શંકર પટેલની દીકરી, પણ દીકરો જુવાન થયો. એની પહેલા શંકર પટેલને ત્યાં પણ દીકરાનો પાછો જન્મ થયો, પોતાને પણ શંકર પટેલને ત્યાં બીજો દીકરાનો પણ જન્મ થયો. અને ઈ દીકરો જ્યારે જુવાન થયો ત્યાં આ 25-27 વર્ષનો થઈ ગયો, જે હાથી તરીકે આવ્યો તો ઈ જુવાન. અને પણ દીકરાની જેમ શંકર પટેલ એમને રાખે છે. પ્રસંગ ટૂંકમાં મને શ્રદ્ધાની વાત આવી એટલા માટે, જે સર્વસ્વ અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી ક્યારે બને. અને એમાં દીકરો છે એ જુવાન થયો, શંકર પટેલનો પોતાનો દીકરો. એને લગ્ન આવ્યા અને બેનને તેડવાની જ્યારે વાત આવી ત્યારે કીધું કે આટલા બધા માતાજીની દયા છે, બધું છે, આટલા બધા કામ, અને લગ્ન માથે આવી ગયા, અને હવે બેનને તેડવા મારે જવું જોઈએ, કેમ ફુગા હે? એટલે ઓલો જે હાથી હતો એમણે કીધું તો બાપુ હું તેડી આવું બેનને, હું તમારો દીકરો જ છું. તો કે તો સારું કર્યું બેટા, તેડી આવ. તેડવા માટે જાય છે, અને પોતાને જે ધર્મની બેન કહેવાય શંકર પટેલની દીકરી, એમને તેડવા જાય છે. અને તેડીને જ્યારે બીજે દિવસે રાત રોકાય છે, બીજે દિવસે રાજી થઈ, અને પટેલની દીકરી, શંકર પટેલની દીકરી તૈયાર થઈ. હારું પણ ખૂબ ખુશ સુખી હતું, અને એટલા બધા શરીરની માથે ઘરેણા પહેર્યા, એટલા બધા સમૃદ્ધિ પિયર અને સમૃદ્ધવાન હાર્યો, એટલા બધા ઘરેણા પહેર્યા, લટબેર ઘરેણે થઈ. અને પટેલની શંકર પટેલની દીકરી પોતાના ધર્મના માનેલ ભાઈ, આ હાથી નાનો હતો ને ત્યાંથી પાળ્યો હતો મુસલમાનનો દીકરો, એમની હારે હાલતી થઈ. હાલતા 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 હાંજ પડવા આવી. હજી હાંજ ને થોડીક વાર હતી, હિમાડેથી થોડા ઘણા બધા આગાય છે. એમાં એને કામી કુળ નો ઓળખે અને લોભીને ન હોય લાજ, મરણ વેળાનો પારખે ને ભૂખ્યો નગણે અખાજ. જે માણસને બાળક હતો તેનો બાપ ને માં થઈ, અને શંકર પટેલ ને બે માણસે મોટો કર્યો હતો, એને એટલો વિચાર આવ્યો કે આટલા બધા ઘરેણા બેને પહેર્યા છે, અને હું આખી જિંદગી આના ભેગો હાથી રહીને ઢરડા કરીને મારી જિંદગી પૂરી થઈ જાય. આ દુ એટલે કીધું કામી કુળ નો ઓળખે લોભીને ન હોય લાજ, મરણ વેળાનો પારખે ને ભૂખ્યો ગણે નહીં અખાજ. એને એમ થયું કે આ બાઈને મારી નાખું, અને બધાય ઘરેણા હીરા મોતી માણેક આ લઈને અહીંથી આગો આગો ક્યાંક વયો જાય ને ઈ વેસું ને, એટલે મારે જમીન ને જેટલું બધું થવું હોય બધું થઈ જાય, અને પછી મારા લગ્ન થઈ જાય ને બધું થઈ જાય, આને મારી નાખું. પણ હજી દિવસ હાથમાં ને ઘણી વાર છે, કોક જોઈ જાય આ તે, એટલે બેહી ગયો. બેન મને પેટમાં બહુ દુખે છે. તો કે તો કઈક બાજુના ગામડે આપણે વયા જાય, કોઈ વૈદ આ તે. તો કે ના, હવે ઘડીક બેહું તો સારું થઈ જાય, વળી જરાક હાલે, વળી બેહે. એમ કરતા કરતા કલાક 2 કલાક કાઢી નાખી. અંધારું થઈ ગયું. ફૂલ જ્યારે અંધારું થયું તો ખબર પડી કે હવે મારે ભાગવામાં હેલું પડે. અને અંધારું જ્યારે થઈ ગયું ત્યારે એમણે બેન એમ કહે છે ભાઈ હવે સારું થઈ ગયું તો હાલ નહીં, હવે મારે મારા પિયર, મારા ભાઈના લગ્ન, મારા ભાઈના મારા મીઠડા ગીતો ગાવા છે, મારા ભાઈના લગ્ન. ભાઈ જટ હાલ નહીં, કારણ કે એને ભાઈ જ માનતી હતી, નાનો હતો ત્યાંથી મા બાપે મોટો કર્યો હતો. અને ત્યારે કીધું કોનો ભાઈ ક્યાંનો ભાઈ કરીને જે કઈ હથિયાર હતું એ મારવા આમ જ્યાં કર્યું, એને એમ કે મારીને ઘરેણા કાઢીને નીકળી જાવ. એ આમ જ્યાં હથિયાર ઉગામમાં જાય
એની પેલા દીકરી એની આંખ ઉપર ને એને ખબર પડી ગઈ હતી આની નીતિમાં કઈ ફેર છે ને મને મારી નાખશે. ઈ આમ જે હાથ કર્યો ત્યાં બીજું કાંઈ યાદ ન આવ્યું, એટલું જ આવ્યું કે હે મારા બાપના ઠાકર. એનો બાપ પાળિયાદના ઠાકર વિહામણ બાપાને બહુ માનતો હતો ભલા માણસ શંકર પટેલ. હે મારા બાપના ઠાકર, હે મારા બાપના ઠાકર કરીને આમ હથિયાર ઉગામે અને આમ દીકરીની આંખ બંધ થઈ. મારો ઘા કરો ઘા, મારો ઘા કરો હવે ઘા, બસ બીજું કાઈ નહીં. એને ખબર હતી ઠાકર આવી જાય, મારો ઘા ને ઓલાનો હાથ હજી આમ થાય. પણ ત્યાં તો જ્યારે હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે, કાળોતરો નાગ બની અને પાળિયાદના ઠાકરે મોકલ્યો હોય તો ભલે. અને એક આમ ફેણનો ઘા કરી અને ઓલા જુવાનને છે એને ડંખ માર્યો. પણ એક ડંખ મારતાની હારે તો તાળવામાં હબાકો આવ્યો. એ મારવાનો ઘા કરવો તો એ થયો નહીં. અને એને એમ થયું ઘર મને એરું કર્યો. જે એરું કરડે તોય કદાચ માણા કલાક ક્યાંક હાલીને ભાગી હગે, પણ આને જે હશે તે ઈ તો પરચો જ હતો. ન્યાન્ય ગોટો વળી અને પડી ગયો. પણ આ દીકરી છે ને એક જ ઝંખના, હે મારા બાપના ઠાકર, હે મારા બાપના ઠાકર, હે પાળિયાદના ઠાકર, માર હવે કર ખા, હવે માર હવે કર ખા, બસ એટલું જ દીકરી બોલે છે. પટેલની દીકરી વેલા 4 વાગ્યા, 4-5 વાગ્યાનો સમય થઈ ગયો. આખી રાત બસ માર હવે કર ઘા. દીકરી બેઠા બેઠા બોલ્યા કરીને ઓલી લાંસ પડી હતી જુવાનની. અને એમાં વેલું હવારે માલધારીના દીકરા, ભરવાડના દીકરા ઈ ક્યાંક એક ગામડેથી બીજા ગામડે ઘી દેવા માટે જે કાંઈ જાતા હશે એ વખતે હાંડિયા લઈને કે જેમ જવાનું હોય છે ઈ સમજી ગયા. કોઈ બાય રાડ્યું નાખે, અવાજ આવ્યો માર કર ઘા, લે માર કર ઘા, બીજું કાંઈ નહીં. એટલે એમ કે હા કોણ છે હવે માર હવે કર ઘા. હળી કાઢી ત્યાં જાય એટલે દીકરી પાસે કીધું બેટા શું માર કર ઘા શું છે? તો કે ક્યાં ગયો ઓલો નરાધમ પાપી? તો કે ઈ તો આ પડ્યો. પછી એને જોયું એટલે એને ખબર પડી કે મારા ઉપર ઘા કરવા આવતો તો, મને મારી નાખવી હતી. ખબર પડી ગઈ હતી મારા ઘરેણા ઉપર, એને ઘરેણા લઈને વયું જવું હતું. એટલે મેં મારા બાપના ઠાકરને, તો કે હા ઈ તો એને ઠાકરે એનો દંડ આપી દીધો છે. એને જો આ એરું જ કરડેલો છે, પગમાં હાર્યું, મોઢું મારેલું છે, એ દેખાણું ત્યાંથી લોહી વયા જતા હતા અને લીલી કાસ આંખું થઈ ગઈ હતી. ઈ તો મરી ગયો. પણ પછી એને કીધું કે હવે તમારે પાછું હવે પિયર જ જવું છે, પાછું હાહરિયામાં જવું. તો પિયરે નથી જવું, હાહરીએ નથી જવું. જલ્દી મારા બાપને જઈને સમાચાર દિયો, ગાડું ભરીને પૈસા નાણાના પોટલા ભરીને લઈ આવે. જ્યાં હું બેઠી છું ત્યાંથી પાળિયાદ સુધી જઈ અને પાળિયાદ સુધી જેટલા ડગલા ભરું ને પગલા, એ જેટલા ડગલા ભરું એ ડગલે ડગલે 1 રૂપિયો. પાળિયાદ ભૂગું ત્યાં સુધીના જેટલા ડગલા થાય એટલા રૂપિયા પાળિયાદના ઠાકરને ધર્યા. પછી મારા ભાઈના લગ્નમાં આવી, ત્યાં સુધી હું ન આવું ભલા માણસ. પ્રસંગને વાત તો બહુ જબરી છે, પણ ઈ ગાડા ભરી અને પોટલા રૂપિયાના એ વખતના લઈને આવે છે શંકર પટેલ. અને દીકરી ડગલા માંડે જાય છે. શંકર પટેલને પાળિયાદના ઠાકર ઉપર બહુ વિશ્વાસ હતો. વધારે ડગલા ઉતાવળા ઉપાડે ને તો ઈ કહેતો હતો કે બેન ધીરા ડગલા માંડ, મારે ઠાકરની દયા છે. કેવી દયા છે? જેના ઉપર દયા થઈ હોય ને, અહીંયા ઉમળકા મારી દઈ એના બધા જે પૈસા આપે છે ને, એને માએ કેટલું આપ્યું હોય એને ખબર હોય. જેને કૃપા થઈ હોય ને એનાથી રહેવાતું ન હોય. ઈ વાત છે આ. એટલે કે હું વાત ઈ કરતો હતો કે અર્જુન હે મેરો પ્રાણ. હવે એક વખત કહી દે માર કર ઘા. અને પાળિયાદનો ઠાકર એ વખતે લક્ષ્મણ બાપુનું પૈસામાંથી મંદિર બને છે. અને મંદિર પછી તો અધૂરું મામા રહી ગયું. હમણાં હું દર્શન કરવા ગયો તો પાળિયાદ, એટલે હવે મંદિર પૂરું થયું. તો ત્યાં ભલુ બાપુએ વાત કરી, મને વિચાર થઈ ગયો. મેં કીધું આટલા વર્ષોથી મંદિર પૂરું નહોતું થતું લક્ષ્મણ બાપુનું પાળિયાદ, નહોતું થતું. વિહળાનાથના એ આખી એક પરંપરા. અને રામ મંદિર અયોધ્યામાં બનવાનો ચુકાદો આવી ગયો અને ત્યાં મંદિર બનવાની શરૂઆત થઈ એટલે અહીંયા લક્ષ્મણ બાપુનું મંદિર તરત પૂરું થઈ ગયું. નકર આટલા વર્ષોથી નહોતું થતું. તમે વિચાર કરો, આવા અનેક પ્રમાણો આ દેશની ધરતીમાં. એટલે વાત તો હું તમને આવી બધી વાતો ઘણી મારી પાસે છે, હું મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે આ તો અમને એમ કે જ્યાં સુધી ઈનું સાંભળે ત્યાં સુધી ઉપાધિ નહીં કાંઈ ઓલું એમને રાખી. પણ હાવ નથી ખબર એવું નહીં. મને શોખ છે આ જાણવાનો. ટૂંકમાં એટલા બધા ઇતિહાસો બધા જાણ્યા છે. અને એક વાત બાકી છે, જેમ્સ કર્નલ ટોડે કીધું અહીંયા 18 વરણ બેઠા છે. વરણ તો આપણે એક વ્યવસ્થા પ્રમાણે છે. ને દરેક જ્ઞાતિનો ગૌરવ હોય ને દરેક જ્ઞાતિનું અહીંયા મૂલ્ય છે. દરેક જ્ઞાતિને એના વ્યવસાય પ્રમાણે આપણે કે ભાઈ આમને આ કરવાનું, આમને આ કરવાનું. હા, કોઈ ઊંચ નીચ નથી હોતું. કર્મથી જીવસો શિવ બ્રહ્મા બને અને કર્મથી કીટ કંગાલ થતા. જેના કર્મ ઊંચાઈ ઊંચો છે અને જેના કર્મ નીચાઈ નીચો છે. પણ
જેમ્સ કર્મલ ટોડે લખ્યું છે, આપણે 18 વર્ણને ગૌરવ લેવો જોઈએ. એમણે લખ્યું છે કે ધર્મ માટે, ભારતને બચાવવા માટે ક્ષત્રિયોએ જેટલા બલિદાન દીધા છે, જેટલા જીવ ખોયા છે, એ આખા ભારતમાંથી ક્ષત્રિયોના હાડકાને ભેળા કરવામાં આવે તો ભારતના ફરતી આખી રક્ષણ માટે દિવાલ થઈ જાય. આવું જેમ્સ કર્મલ ટોડ બોલ્યો છે. આ નાની વાત છે. એમણે કીધું છે કે આખી હાડકાની દિવાલ થઈ જાય એવડા બલિદાનો ક્ષત્રિયોએ આપ્યા છે. એટલે આપણે એની વાતો કરીએ છીએ અને એટલે આપણે એના ગીતો ગાઈએ. યુવાનો અહીં બેઠા છે, એક ચારણ તરીકે આવ્યો એટલે કહું છું. અને હું તો આ બધો જાણવાનો મને ખૂબ શોખ, વાંચવાનો, જાણવાનો. વાહ વાહ, ફરમાઈશું બહુ સારી, સરસ. શિવાજીનું હાલરડું ને હોનભાઈ માની, જોગીદાસ કુમારનું થોડું હું લઈ લઈશ. ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. અને ગામનો પેલા ચોરો જોતા ને તો ગામની ખબર પડી જતી કેવું ગામ. હવે મામા ચોરો નહીં, હવે બમ્પ જોવાના. જે ગામમાંથી નીકળો અને ફોર્ચ્યુનર ખટક એટલું ખબર ન પડે ને વહી જાય એટલે ખબર પડે ગામ હથરું છે. પણ અમુક ગામમાં કદાચ ફોર્ચ્યુનર હોય, ગમે એ હોય, ધડાંગ દઈને આમ ઉલળે, માનું કે આ ગામ છે ને ઈ બોમ્બ છે. જેટલા મજબૂત બોમ્બ એટલું અજળ ગામ. ટૂંકમાં એ બમ્પ ઉપર ખબર પડી જાય તમારે ગમે ત્યાં નીકળો ને, એ બમ્પ ઉપર ગામનું આખું તારણ નીકળી જાય. કે બોલિવૂડના 100 વર્ષમાં દરબારોને જે દેખાડવામાં આવ્યા છે, તો ઈ કદાચ આપણે 20 ફિલ્મ નહીં 10 ફિલ્મ લઈએ એટલે 2 પિક્ચર માંથી હું તમને એવું કાઢી દઉં જેમાં એને ભૂંડા ચિત્રવામાં આવ્યા હોય. એક આપણા સાધુને, આપણા ભૂદેવોને ટીલું તાણ્યું હોય, જટા હોય ને એ ભૂંડા જ કરતા હોય. બોલો, આ બધું એનું એક આખું ખબર નહીં કેવડું મોટું હતું. હું તો હમણાં મારા પ્રોગ્રામમાં કહું છું કે કુતુબ મિનાર અને તાજમહેલ, કુતુબ મિનાર અને લાલ કિલ્લો મોગલોએ બનાવ્યા એવું કહે છે. પુરાવા દે તેથી હું કહીશ કે એ બનાવ્યા, પણ એ કહે છે તો ખબર નહીં બનાવ્યા છે એમ નથી કહેતો, મને નથી ખબર, એ એમ કહે છે. અને આવું બોલું છું એની પાછળ કઈ ગઈ છે મારી પાસે એટલે કહું છું. તાજમહેલ એને બનાવ્યો એવું એ કહે છે. તો આ ત્રણ, તો ઈ તમે ટુરિઝમ નું આપણા જે કોઈ પોસ્ટરો ને બધું આવે ને એમાં તમે જોજો, કુતુબ મિનાર, તાજમહેલ, લાલ કિલ્લો, આ બધું આપણું ગૌરવ છે, આપણી ધરોહર છે, એ દેખાડવું જરૂરી છે, ગૌરવ ઈ જ છે. પણ મારું કહેવાનું એટલું કે આ 3 વસ્તુ જ બધે દેખાડવામાં આવે, ઈ જો અજાયબી હોય તો મેવાડના દાદા રાણા કુંભાઈએ 32 દુર્ગ એકલાએ બનાવ્યા હતા. વિશ્વમાં કોઈ રાજાએ બનાવ્યો હોય તો મને આપજો, હું તમને તમારી સામે બેસવા તૈયાર છું. 32 દુર્ગ બનાવ્યા હતા. એક પણ પાઠ્યપુસ્તકમાં ક્યાંય ફકરો દેખાણો તમને? ક્યાંય દેખાણો? 32 કિલ્લા. અને આખી દુનિયાની લાંબામાં લાંબી દિવાલ જે ચાઇનાની છે, દિવાલ લાંબી, એ લંબાઈમાં ચાઇનાની દિવાલ છે આખી દુનિયામાં લાંબી, પણ પહોળાઈમાં આપણી કુંભલગઢની દિવાલ છે. 12 અસવારો એક હારે આમ એક હરખે કે હારવાર 12 સવારો દિવાલ ઉપર હાલ્યા જાય, હું જોઈ આવ્યો છું. તો ઈ ક્યાંય નહીં. આવું તો ઘણું બધું છે. તો મારું કહેવાનું ઈ ખબર નહીં અત્યાર સુધી જે હતું ઈ, પણ ઈ આપણા વડીલો બધા ઈ ખમતી ધર હતા, ઈ સહન કરી શકે વિવેક બધો આપણાથી હવે નહીં થાય. એટલે હવે આના ઉપર કઈ થાય તો અમે બોલશું, એ વાત પાકી છે. અને મને આવું જ બતાડવામાં આવ્યું, ભૂંડું કરતા હોય, દરબારું હવેલી હોય, ઠાકુર મોટા હોય, તમે જોવું અને ભૂંડું કરે ને વધારે મારે નથી કેવું, પણ ન કરવાનું બધું થતું હોય એવું જ બતાવ્યું. અને ઓલા અમુક ખૂણામાં નાના એવા ઘરમાં રહેતો એ ખાનદાનનો દીકરો બતાવવામાં આવે. અમને ખબર છે શું છે. એટલે કહેવાનો અર્થ આમાં કોઈ ઓલું નથી, પણ ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ ઈ મારું તમારું રહે તો આવી જગદંબાઓ હળાહળ કળિયુગમાં હાકલા દેહે કે અડધો અવાજ કરીને ન ઊભી રહું તો ચામુંડા નો કહેવાય. ભલા માણસ સોમલા ખાસર નહીં, વેણે વાતો જો કરતી હોય તો આપણે કેમ ન કરે? ઈ કે કુવાએ આવું એટલે આવીને ઊભી હોય, અવાજ કરે, કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતે આપે હો હાથ દિયા. અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂલને તને વાતે વંચાવત ના. નિયા જો જાતી હોય, માએ એમ કીધું કે અવાજ કરી મનમાં તા હું આવીને ઊભી હોઉં. અને ઈ ભગવતી ચામુંડા, આપણે તો ભાગશાળી તમે કાંઈ જગદંબા બેઠી છે અને માડી આ હળાહળ કળિયુગમાં મને તમને પરચા આપે છે. અને આવા આધાર છે ને, જો પૈસો બહુ કમાજો, વળી પાછો હું નહીં આવ્યો, વળી કે આ પૈસો આપણે એમ ન કહેવાય કે પૈસા વાહે હું છે ને આમ, આ બધું જરૂરી છે ધર્મ માટે, રાષ્ટ્રમાં હોય તો કોકને દઈ શકાય ને, બધું સાચું. પણ જે શ્રદ્ધાથી છેટા વૈયા જાય ને, શ્રદ્ધાથી પછી એને ભગવાનની શ્રદ્ધા જોઈ, માતાજીની ક્યાંય ન હોય અને હાવ એકલા પૈસો કરીને ભાગે છે ને,
એનો ને એનો આત્મા એને કરડે છે. અને દુનિયામાં ગમે એવા ઝેર ચડે એને ઉતારવાના ઇન્જેક્શન છે, પણ જ્યારે પોતાનો આત્મા ડંખ મારવા માંડે અંદર, પછી કોઈ ઇન્જેક્શન નથી. હોખ ન થાય, પછી ઘડીક આમ ભાગે ને આમ ભાગે ને સુગર વધે ને ફલાણું થાય, ડોક્ટર પાસે ગમે ને આત્મો ડંખવા માંડે, એના કોઈ ઇન્જેક્શન નથી. એ આ ભેળિયા વાળીઓના ચરણમાં આવીને માથું નમાવી તો જ આત્માનો ડંખ છે એના ઝેર ઉતરે, બાકી કોઈ દી ઉતરવાના નથી. એટલે ઊંચા હાથ કરીને હર હર આવે ત્યારે મારી હર હર કરજો. એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक छोला था. बोली हर हर महादेव, बोली हर 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 हर